ભાવનગર શહેરમાં રખડતા ઢોરનો આતંકનો વધુ એક બનાવ સામે આવ્યો. કુંભારવાડા ખોડિયાર ચોક પાસે એક યુવાનને રખડતા ઢોરે અડફેટે લીધો. 18 નવેમ્બરની ઘટનાના સીસીટીવી સામે આવ્યા. પ્રશાસનની કામગીરી પર ઉઠ્યા સવાલ. રાજકોટમાં આધાર કાર્ડ માટે લોકો અકળાયા. મનપાના આધાર કેન્દ્ર બહાર વહેલી સવારથી 500 જેટલા લોકોની કતાર. નાના બાળકોને તેડી મહિલાઓ કતારમાં જોવા મળી. એકમાત્ર આધાર કેન્દ્ર હોવાના કારણે લોકોને ભારે હાલાકી. અમદાવાદવાસીઓ માટે મહત્વના સમાચાર. આવતીકાલે માત્ર 4 કલાક આધાર કાર્ડ સેન્ટર ખુલ્લા રહેશે. શનિવારે બપોરે 12 વાગ્યે તમામ સેન્ટર બંધ રહેશે. જૂનાગઢના ભેંસાણમાં માલધારીઓનું પ્રદર્શન. ગૌચરની જમીન ખાલી કરાવવાની માંગ સાથે માલધારી સમાજ ગાલગુમ. માલઢોર લઈને ભેંસાણ તાલુકા પંચાયત ઓફિસે પહોંચ્યા માલધારીઓ. 15 દિવસમાં ગૌચરની જમીન ખુલ્લી કરવામાં નહીં આવે તો ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારી. ઉત્તરાયણને લઈને સુરત પોલીસ કમિશનરનું જાહેરનામું. આજથી 16 જાન્યુઆરી સુધી ચાઇનીઝ પતંગ, દોરી, તુક્કલ સામે પ્રતિબંધ. અમરોલી સાયણ રોડ પર પતંગની દોરીથી બાઇક ચાલકનું ગળું કપાવવાની ઘટના સામે આવતા ઉત્તરાયણના 2 માસ પહેલા જ પોલીસનું જાહેરનામું જાહેર. મફત શિક્ષણ માટે પૈસાદાર વાલીઓ ગરીબ બન્યા. અમદાવાદમાં આરટી હેઠળ ખોટી રીતે લેવાયેલા 140 એડમિશન રદ. 24 લાખની આવક હોવા છતાં વાલીએ 1.5 લાખની આવકના દાખલો બનાવ્યો. બોગસ એડમિશન સામે તંત્રની લાલાક. ઉત્તર પ્રદેશમાં રફતારનો કહેર સામે આવ્યો. બેફામ ટ્રક મકાનમાં ઘૂસી. ટ્રક ચાલકે કાબુ ગુમાવતા ટ્રક ઘરમાં ઘૂસતા પરિવારજનોના શ્વાસ અદ્ધર. ઘરમાં રહેતા લોકોએ દોડીને બચાવ્યો જીવ. અકસ્માતના ધ્રુજાવી દેતા દ્રશ્યો સીસીટીવીમાં કેદ. ટ્રકમાં રાખેલી માછલીઓ રસ્તા પર પથરાઈ. લોકોએ માછલીઓ લેવા કરી પડાપડી. ઘટનાનો વિડીયો વાયરલ. બેફામ ટ્રકે સર્જેલી દુર્ઘટનાનો વિડીયો ડફાલીપુર પેટ્રોલ પંપ પાસેનો હોવાનું અનુમાન. વડોદરા કોર્પોરેશનના વાહનોમાંથી ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપાયું. છેલ્લા 2 મહિનાથી ડીઝલની ચોરી કરતા 2 ડ્રાઈવરોની ધરપકડ. વાહનોમાં 77 લાખના ખર્ચે જીપીએસ સિસ્ટમ લગાવાયા છતાં આવી ઘટના બનતા કોર્પોરેશનની હાઈટેક સિસ્ટમ પર ઉઠ્યા સવાલ. ધંધુકામાં પ્રાંત અધિકારી એક્શનમાં. ખનીજ માફિયાઓ સામે બોલાવી તવાઈ. 1 માસમાં 22 ડમ્પર પ્રાંત કચેરીએ અધિકારીએ ઝડપી પાડ્યા. નિયમોની એસી-તેસી કરી દોડતા ડમ્પર ચાલકો સામે બોલાવ્યું સપાટો. ખાણ ખનીજ વિભાગની નિષ્ક્રિયતા આવી સામે. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ઓપરેશન કરનાર ડોક્ટર પ્રશાંત વજીરાણી 25 નવેમ્બર સુધી રિમાન્ડ પર. સર્ચ દરમિયાન અનેક મોટા કૌભાંડ ખુલ્યા. અમુક દર્દીઓની ફાઇલમાંથી એન્જિયોગ્રાફી ચાર્ટ મિસિંગ. હોસ્પિટલનું તેમજ આરોપીઓનું બેંક એકાઉન્ટ સીઝ કરાયું. આરોપી પ્રશાંતે બીજા અન્ય હોસ્પિટલમાં અનેક દર્દીઓના ઓપરેશન કર્યા હોવાનું સામે આવ્યું. ક્રાઇમ બ્રાન્ચના જેસીપીએ કહ્યું કુલ 7 આરોપીઓ સામે થઈ રહી છે કાર્યવાહી. 6 સામે લુકઆઉટ નોટિસ જાહેર કરાઈ. પોલીસની 6 ટીમ લાગી છે તપાસમાં. ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે આરોપી કાર્તિકના ઘરે તપાસનો ધમધમાટ. ક્રાઇમ બ્રાન્ચની ટીમને કાર્તિકના ઘરેથી મળી દારૂની બોટલ અને પોકરના કોઈન. આરોપી કાર્તિક પટેલ વિદેશમાં હોવાની પોલીસે માહિતી. ખ્યાતિ હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂતની પણ વધી મુશ્કેલી. ઓપરેશન કાંડ બાદ ક્રાઇમ બ્રાન્ચે ચિરાગ રાજપૂતના ઘરે હાથ ધર્યું સર્ચ ઓપરેશન. મોટી સંખ્યામાં મળી દારૂની બોટલ. ગુનાખોરી અટકાવવા સુરત પોલીસ સેક્શનમાં વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ અને વાહન ચેકિંગ હાથ ધર્યું. ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોના ઘર પર પોલીસે કર્યું સરપ્રાઇઝ ચેકિંગ. 50થી વધુ હિસ્ટ્રી શીટર કરાઈ પૂછપરછ. ડીવાયએસપી સહિત 100થી વધુ પોલીસકર્મી કોમ્બિંગમાં જોડાયા. સુરત નવી સિવિલની કિડની બિલ્ડિંગમાં ચોરી. અલગ અલગ વિભાગમાંથી છેલ્લા 15 દિવસ દરમિયાન પાણીના 50 નળની ચોરી. નવા નળો ન નખાય ત્યાં સુધી પાણીનો વેડફાટ. સિવિલ દ્વારા હાલ નવા નળો નખવાની શરૂઆત. જૂનાગઢમાં તસ્કરો બન્યા બેફામ. 2 કારના કાચ તોડી 4,25,000ની ચોરી. અડધો કલાકના સમયમાં જ તસ્કરોએ 2 કારમાં કર્યો હાથફેરો. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મામલો. સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તુષાર ગોકાણી દ્વારા કાયદાની જોગવાઈ મુજબ કેસ ડે ટુ ડે ચલાવવા રજૂઆત. ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કરવામાં આવી લેખિત રજૂઆત. અમદાવાદમાં કાકડાપીઠ પોલીસ સ્ટેશન રામ ભરોસે. પોલીસ સ્ટેશનમાંથી ચોરીનો આરોપી ફરાર થતા ઉઠ્યા અનેક સવાલો. પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી.
સંસદમાં શિયાળુ સત્રની તૈયારી 25 નવેમ્બરથી સંસદમાં શરૂ થશે શિયાળુ સત્ર 16 બિલ લાવવાની મોદી સરકારની તૈયારી વકફ બિલ પર તમામની નજર સોમનાથમાં રાજ્ય સરકારની ચિંતન શિબિરનો આજે બીજો દિવસ મંત્રીઓ કલેક્ટર ડીડીઓ સહિતના નેતાઓ રહેશે હાજર વિવિધ મુદ્દાઓને લઈને મંથન કરવામાં આવશે સરકારની ચિંતન શિબિરનો આજે બીજો દિવસ દરિયાકાંઠે યોગ કરી શિબિરનો કર્યો પ્રારંભ રાજ્યના વરિષ્ઠ અધિકારીઓએ કર્યા યોગ પ્રાણાયામ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક ખેડૂત હિતકારી નિર્ણય પાક વાવેતરને પૂરક સિંચાઈ માટે નર્મદાનું 30,504 MCFT પાણી ફળવાશે 60,000 એકર ખેતી લાયક વિસ્તારને સિંચાઈનો મળશે લાભ દિલ્હીમાં ભાજપના સંગઠન પર્વને લઈને મહત્વની બેઠક જેપી નડ્ડાના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન CR પાટીલ રહેશે હાજર ગયાનાની સંસદમાં લોકશાહી પર પીએમ મોદીએ કરી મોટી વાત કહી લોકશાહી અમારા ડીએનએમાં છે ભારત અને ગયાના બંને લોકશાહીને મજબૂત કરી રહ્યા છે આગળ વધવાનો સૌથી મોટો મંત્ર ડેમોક્રેસી ફર્સ્ટ અને હ્યુમેનિટી ફર્સ્ટ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગયાનામાં સરસ્વતી વિદ્યા નિકેતન શાળાની લીધી મુલાકાત પરંપરાગત ભારતીય મૂલ્યો અને સંસ્કૃતિનો સંચાર કરવા માટે સ્વામી અક્ષરાનંદ અને તેમની ટીમના પ્રયાસોની કરી પ્રશંસા પ્રધાનમંત્રી મોદી ગયાનાના જ્યોર્જ ટાઉનથી દિલ્હી માટે રવાના થયા 16 થી 21 નવેમ્બર દરમિયાન નાઇજીરિયા બ્રાઝિલ અને ગુયાનાનો 3 દેશોનો કર્યો પ્રવાસ રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં બ્રિક્સ સંમેલન ગુજરાતની કંપનીએ રશિયન કંપની સાથે કર્યા MOU CSCP રશિયાના પ્રતિનિધિ મેહુલ રાવલની પહેલ મેહુલ રાવલના પ્રયાસથી રશિયાએ આપ્યું આમંત્રણ મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામ પહેલા જ મહાવિકાસ અઘાડીમાં સીએમ પદ માટે ટક્કર નાના પટેલોએ કોંગ્રેસના નેતૃત્વમાં MVA સરકાર બનાવવાનો કર્યો દાવો સંજય રાઉતે આપ્યો જવાબ કહ્યું આ કોઈ સ્વીકારશે નહીં નામ મળીને નક્કી થશે ગાંધીનગરના પૂર્વ મેયર સહિત તમામ ભાજપના કાર્યકર્તાઓ માટે આયોજન સાબરમતી એક્સપ્રેસ ફિલ્મને નિહાળવા માટે કરાયું આયોજન મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ રહ્યા હાજર સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં ઉછાળો સેન્સેક્સમાં 193 પોઈન્ટનો વધારો તો નિફ્ટી 23,410ને પાર આઈટી બેન્કિંગ અને ઓટો સેક્ટરમાં શેરમાં ખરીદારી જોવા મળી ટીમ ઇન્ડિયાના બેટર્સનું નિરાશાજનક પ્રદર્શન 75 રનમાં તો 6ઠ્ઠી વિકેટ ગુમાવી દીધી ઓસ્ટ્રેલિયન બોલર સામે ભારતના બેટર્સ સાવ હતાશ આઈસીસીની નવી રેન્કિંગમાં હાર્દિક પંડ્યાએ કર્યો ધમાકો T20 ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં બન્યો વર્લ્ડનો નંબર 1 ઓલરાઉન્ડર ઇંગ્લેન્ડના લિયામ લિવિંગસ્ટોનને પાછળ છોડીને રેન્કિંગમાં પ્રથમ ઓલરાઉન્ડર બન્યો હાર્દિક પંડ્યા આજે શેનઝેનમાં મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલ ભારતીય શટલર લક્ષ્ય સેન આજે ડેનમાર્કના એન્ડર્સ એન્ટોસેન સામે ટકરાશે દાહોદના લીંબડીનગરમાં લાકડાના ગલ્લામાં લાગી આગના કારણે કચરો પણ સળગ્યો લોકોએ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી વેરાવળની ગંગાનગર ચોકડી પાસે ખુલ્લા પ્લોટમાં અચાનક આગ લાગી એક કાર બળીને ખાક અન્ય એક કારને થયું નુકસાન આસપાસના લોકોએ પાણીનો માર ચલાવી આગ પર કાબુ મેળવ્યો ઉત્તર પ્રદેશના કાચા મકાનમાં આગ લાગતા ભડકે બળ્યું શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ લાગતા મકાનમાં રાખેલો સામાન ખાક ઘરમાં કોઈ સભ્ય નહોતું તે સમયે વીજળીના તારથી થયું શોર્ટ સર્કિટ હરિયાણાના ફિરોઝપુર ગામમાં પરાળીના ઢગલામાં આગ પરાળી આગમાં ખાક થઈ જતા ખેડૂતોનું લાખોનું નુકસાન ફાયર વિભાગની 4 થી 5 ગાડીઓ પહોંચી ઘટના સ્થળે ભારે જહેમત બાદ આગ કાબૂમાં કરી રાજસ્થાનના અલવરમાં ખાનગી કંપનીમાં આગ લાગતા દૂર દૂર સુધી આગની જ્વાળાઓ દેખાઈ આગ ભીષણ હોવાના કારણે લોકોના જીવ અદ્ધર ફાયર વિભાગની ગાડીઓએ સ્થળ પર પહોંચી આગને કાબૂમાં કરી બિહારના દાનાપુર શોર્ટ સર્કિટના કારણે જ્વેલરીની દુકાનમાં આગ લાગતા દુકાન માલિકને લાખોની ખોટ ફાયર વિભાગની ટીમો પહોંચી ઘટના સ્થળે કલાકો બાદ આગ પર મેળવાયો કાબુ મધ્યપ્રદેશના ખંડવામાં ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી ખંડવા સહિતની આસપાસની ફાયર વિભાગની ગાડીઓ પહોંચી ઘટના સ્થળે મહાજહેમતી આગ પર મેળવાયો કાબુ રાજસ્થાનના રૂપપુરા ગામમાં ઝૂંપડીમાં આગ લાગતા બળીને ખાક ઘરવખરી બળીને ખાક થઈ જતા પરિવાર મુશ્કેલીમાં મુકાયો ગ્રામજનોએ પીડિત પરિવારને સહાય આપવા કરી માંગ
રશિયાએ યુક્રેન પર કર્યો મોટો મિસાઇલ હુમલો. રશિયાએ પહેલીવાર ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલથી હુમલો કરીને ડ્નિપ્રો શહેરને બનાવ્યું નિશાન. પશ્ચિમના દેશોએ રશિયાના હુમલાની નિંદા કરી. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં હુમલામાં 42 પાકિસ્તાનીઓના મોત, જ્યારે 14 અન્ય ગંભીર રીતે ઘાયલ થયા. 3 વાહનો પર આતંકવાદી હુમલો. મધ્યપ્રદેશના રેવામાં બાઇક સવાર દુકાનમાં ઘૂસ્યો. દુકાનની બહાર બેસેલા યુવકોનો માંડ માંડ બચાવ. બાઇક ચાલકે કાબુ ગુમાવતા બની ઘટના. રાજસ્થાનના કોટામાં લાઈવ ચોરીનો વિડીયો સામે આવ્યો. દાદાબાડી બંદર માર્ટમાંથી લાખો રૂપિયાના સામાન અને રોકડની કરી ચોરી. ગણતરીની મિનિટોમાં હાથ સફાઈ કરી ચોરો થયા ફરાર. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ઘરની બહાર બેસેલા એક વ્યક્તિ પર 10 થી 12 બદમાશોએ કર્યો હુમલો. મારપીટ કરતા અસામાજિક તત્વો સીસીટીવીમાં કેદ થયા. પોલીસે ગુનો નોંધી શરૂ કરી તપાસ. બિહારમાં ખાનગી શાળાનો વિડીયો વાયરલ. સ્કૂલના શિક્ષક અને આચાર્ય નશામાં સ્કૂલમાં ભણાવવા ગયા હતા. પોલીસે બંનેની કરી ધરપકડ. બિહારના સીતામઢીમાં અશોક ચોક નજીક નશામાં ધૂત બાઇક ચાલકે બાળકને મારી ટક્કર. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બાળકને ખસેડાયું હોસ્પિટલ. લોકોએ બાઇક ચાલકોને પકડી પોલીસ હવાલે કર્યા. નોઈડા પોલીસની સરાહનીય કામગીરી. પોલીસે નકલી કોલ સેન્ટર ઝડપી પાડ્યું. વિદેશી નાગરિકોને છેતરનારા 11 આરોપીની કરી ધરપકડ. આરોપીઓ પાસેથી મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી. દેશની સરહદો પર તહેનાત હશે રોબોટિક ડોગ્સ. પહાડો ગુફામાં છુપાયેલા આતંકવાદીઓ પણ બચીને નહીં ભાગી શકે. 10 કિલોમીટરના અંતરથી ઓપરેટ કરી શકાય છે રોબોટિક ડોગ્સ. ઉત્તરાખંડના જોશીમઠ શહેરમાં રીંછનો આતંક. રીંછના આટાફેરા જોઈ સ્થાનિકોએ વન વિભાગની ટીમને કરી જાણ. વન વિભાગની ટીમે પહોંચી રીંછનું કર્યું રેસ્ક્યુ. રાજસ્થાનમાં બાનસુર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની ગટરની પાઇપલાઇન તૂટતા આખલો ફસાયો. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ પહોંચી ઘટના સ્થળે. ભારે જહેમત બાદ આખલાને બહાર કઢાયો. રાજસ્થાનમાં દિલ્હી મુંબઈ નેશનલ હાઈવે પરથી ગૌવંશ ભરેલી ટ્રક ઝડપાઈ. પોલીસે ટ્રકને જપ્ત કરી 24 ગૌવંશોને કર્યા મુક્ત. દોસાથી દિલ્હી તરફ જઈ રહેલા ટ્રક વિશે મળી હતી બાતમી. ગુજરાતમાં ઠંડીનો પ્રથમ રાઉન્ડ. વહેલી સવારે તાપમાનમાં એકાએક ઘટાડો. આગામી દિવસોમાં ઠંડા પવનો પણ ફૂંકાવા લાગશે. આ સાથે જ ગુજરાતમાં કડકડતી ઠંડી શરૂ થશે. રાજકોટ શહેરમાં શિયાળાની શરૂઆત. લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું. ઠંડીથી બચવા કેટલાક લોકોએ લીધો તાપણાનો સહારો, તો કેટલાક લોકો એક્સરસાઇઝ કરતા નજરે પડ્યા. બદ્રીનાથ ધામમાં તાપમાનમાં સતત ઘટાડો. બદ્રીનાથ ધામમાં વહેતી ઇન્દ્રધારા જામી ગઈ. ઇન્દ્રધારાએ બરફનું રૂપ લીધું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. માણા ઘાટી અને નીતિમાં પણ પ્રાકૃતિક ઝરણા બરફમાં ફેરવાયા. તમિલનાડુના કોડાઈ કેનાલના પહાડોની સુંદરતા ખીલી ઉઠી. પર્વતોના શિખર વચ્ચે વાદળોના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા. મોટી સંખ્યામાં પ્રવાસીઓનો અદ્ભુત નજારો જોવા મળ્યા. દિલ્હી પ્રદૂષણમાં લપેટાયું. રસ્તા ઉપર ધુમ્મસની ચાદર યથાવત જોવા મળી. પ્રદૂષણ ઘટાડવામાં સફળતા ન મળતા લોકો વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરવા મજબૂર થયા. પ્રદૂષણમાં લપેટાયેલી રાજધાનીના આકાશી દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા. દિલ્હીમાં 50% કર્મચારીઓ કરશે વર્ક ફ્રોમ હોમ. વધતા પ્રદૂષણ વચ્ચે દિલ્હી સરકારનો નિર્ણય. હવાની ગુણવત્તા સુધારવા સરકારી ઓફિસમાં વર્ક ફ્રોમ હોમ પોલિસીનો અમલ કરવા આદેશ. GRAP 4 લાગુ કરવામાં આવશે તો ધોરણ 12 સુધી સ્કૂલો ઓનલાઈન ભણાવશે. દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા વોટર સ્પ્રિંકલરનો કરાયો ઉપયોગ. ફિરોઝાબાદ રોડ પર પાણીના ફુવારાનો કરાયો છંટકાવ. પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટના વાહનની મદદથી રસ્તા ઉપર પાણીનો છંટકાવ કર્યો. દિલ્હીમાં પ્રદૂષણથી લોકોએ ત્રાહિમામ પોકારી. કાલિંદી કુંજ પર યમુના નદીના નીર પર ઝેરી ફિલ્મના થરજામ્યા. મહિનાઓ વીત્યા છતાં યમુનાના પ્રદૂષણનો નિકાલ ના આવતા તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલ. હિંમતનગર સેન્ટરમાં ટેકાના ભાવની ખરીદીને લઈને રિયાલિટી ચેક. સારી વ્યવસ્થાના કારણે ખેડૂતો ખુશી મગફળીનું કરી રહ્યા છે વેચાણ. પેમેન્ટ પણ ઓનલાઈન મળી જતું હોય છે, જેથી ખેડૂતોને ફાયદો. દાહોદ નગરના પરેલ 5 વિસ્તારમાં 2 વૃક્ષ મકાન પર ધરાશાયી. રેલવે ક્વાર્ટર પર વૃક્ષ પડતા દોડધામ મચી. વૃક્ષ ધરાશાયી થતા લોકો બહાર દોડી આવ્યા. મકાનમાં નુકસાન. બોટાદના ગઢડા શહેરમાં આખલાઓનો ત્રાસ યથાવત. ગઢડાના મુખ્ય વિસ્તાર ટાવર ચોકમાં જામ્યો આખલા યુદ્ધ. 2 આખલા બાખડતા અફરાતફરી મચી.
અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાંથી ચોરીનો આરોપી ફરાર. ચોરીના ગુનામાં આરોપીની કરી હતી ધરપકડ. હિતેશ ઉર્ફે રોકી વાઘેલા નામનો આરોપી ફરાર. સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કર્મચારીઓ યુવાનોને હેલ્મેટ ફરજિયાત કરાઈ. યુનિવર્સિટીએ તમામ કોલેજોને પરિપત્ર જાહેર કરી સૂચના આપી. હેલ્મેટ વિના આવતા વિદ્યાર્થીઓને ગુલાબ અને પુસ્તક આપી સમજણ અપાશે. હરિયાણાના પંચકુવામાં ભારત અને વિયેતનામની સેનાની સંયુક્ત એક્સરસાઇઝ આજે સમાપન સમારોહ યોજાયો. કૌશલ્યા ડેમ ખાતે ભારત વિયેતનામ કવાયતનો સમાપન સમારોહ યોજાયો. આરબીઆઈ અને માલદીવ મોનેટરી ઓથોરિટીએ કર્યા MOU. ક્રોસ બોર્ડર વ્યવહારોમાં ભારતીય રૂપિયો અને માલદીવિયન રૂપિયાની સ્થાનિક ચલણના ઉપયોગને પ્રોત્સાહન આપવા એક માળખું સ્થાપિત કરાશે. ડીસાના નાની ભાખર ગામે ભવ્ય લોકડાયરામાં કરોડો રૂપિયાની નોટોનો વરસાદ. ઈસામની માતાના મંદિરમાં યોજાયેલ ડાયરામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી. માયાભાઈ આહિર, દેવ કોહલી, જીગર ઠાકોર સહિતના કલાકારોએ ડાયરામાં કરી જમાવટ. ભારતનો કમળ આકારનો સૌથી પહેલો ગુજરાતમાં બનશે. અમદાવાદ શહેરના સરખેજ હાઈવે પર ગોતા વિસ્તારમાં દેવ સિટી નજીક લોટસ પાર્ક બનશે. ગાર્ડનમાં દરેક રાજ્યના ફૂલો જોવા મળશે. ટોરેન્ટ ગ્રુપનું UNF ફાઉન્ડેશન લઈને આવી રહ્યું છે અભિવ્યક્તિ ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટની 6ઠ્ઠી આવૃત્તિ. અમદાવાદમાં બહુ પ્રતીક્ષિત આ આર્ટ પ્રોજેક્ટ 21મી નવેમ્બરથી 8મી ડિસેમ્બર 2024 સુધી ચાલશે. ડેવિડ ધવનની સૌથી મોટી એન્ટરટેન્સમાંથી એક BV નંબર 1 ફરી એકવાર રિલીઝ માટે તૈયાર. 29 નવેમ્બરે થશે રિલીઝ. 55માં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાની ગોવામાં થઈ શાનદાર શરૂઆત. IFFIના ઉદ્ઘાટન સમારોહમાં પ્રખ્યાત હસ્તીઓનું કરાયું સન્માન. કેરળના શબરીમાલા મંદિરમાં ઉમટ્યું માનવ મહેરામણ. હૈયેથી હૈયું દળાય તેવી ભીડના દ્રશ્યો સામે આવ્યા. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટ્યા. તમિલનાડુના ત્રિચીમાં પરપ્રાંતીય પક્ષીઓને જોવા લોકોની ભીડ. કિલિયુર તળાવની સફાઈ અને જાળવણી માટે પર્યાવરણના વિદ્યાર્થીઓએ રાજ્ય સરકારને કરી માંગ. વૃંદાવનના કૃષ્ણ સાધક ટ્રસ્ટ ઓડિટોરિયમ રિએક્સમાં ધર્મ સંસદ. ઓડિટોરિયમમાં યોજાયેલી ધર્મ સંસદમાં અનેક સાધુ સંતો રહ્યા હાજર. અનેક મુદ્દાઓ પર કરાઈ ચર્ચા. મણિપુરમાં ઇમ્ફાલના ખ્વાઈરામ બંધ માર્કેટમાં લોકોની ભીડ. જરૂરી ચીજ વસ્તુઓ લેવા માટે મોટી સંખ્યામાં ઉમટ્યા લોકો. સવારે 5 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી કર્ફ્યુ હટાવાતા લોકો ખરીદી માટે ઉમટી પડ્યા. ત્રિપુરાના અગરતાલામાં ત્રિપુરા BSF દ્વારા રાઇઝિંગ ડે સેલિબ્રેશન. રાઇઝિંગ ડે નિમિત્તે મોટરસાયકલ રેલીનું કરાયું આયોજન. મોટી સંખ્યામાં જવાનોએ રેલીમાં લીધો ભાગ. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળાને લઈને તૈયારીઓ. ભીડના વ્યવસ્થાપન માટે કરાઈ ખાસ વ્યવસ્થા. અનિચ્છનીય બનાવ ન બને તે માટે AI આધારિત ટેકનોલોજીનો કરવામાં આવશે ઉપયોગ. ખાનગી શાળાના સંચાલકો શાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં. રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ શાળાને આપી સૂચના. શિયાળાની ઋતુમાં બાળકોને ઠંડીથી સુરક્ષિત કરવા નિર્ણય. બાબા વિશ્વનાથની નગરી વારાણસીમાં સાઇબેરિયન પક્ષીઓનું આગમન. ગંગા ઘાટ પર આવતા લોકો માટે પ્રવાસી પક્ષીઓ બન્યા આકર્ષણનું કેન્દ્ર. દર વર્ષે શિયાળાની ઋતુમાં કાશીમાં આવે છે સાઇબેરિયન પક્ષીઓ. સ્માર્ટ સિટી વડોદરાનો વિકાસ ગૂંચવાયો. લાલકોટને મ્યુઝિયમ તરીકે વિકસાવવાનું કામ ટલ્લે ચડ્યું. સ્થાયી સમિતિએ કામ મુલતવી રાખ્યું. કહ્યું મ્યુઝિયમ બનાવવું હોય તો આગવી ગ્રાન્ટ લાવો. આણંદ શહેરમાં 1 વર્ષ અગાઉ ખોદેલા રસ્તાઓનું સમારકામ ન કરાતા સ્થાનિકો પરેશાન. વોર્ડ નંબર 3માં નળ સે જળ તક યોજના અંતર્ગત પાણીની પાઇપલાઇન નાખવાનું શરૂ કરાયું હતું. સત્વરે રોડના સમારકામની સ્થાનિકોએ કરી માંગ. કલાનગરી ભાવનગરમાં યશવંતરાય નાટ્યગૃહ બંધ હાલતમાં. ફાયર સેફ્ટીની 9 લાખ રૂપિયા ગ્રાન્ટ મંજૂર થઈ. એના 4 મહિના બાદ પણ નાટ્યગૃહ ફરીથી નથી કરાયું શરૂ. PWDના અધિકારીઓની બેદરકારીના કારણે કલાકારો સુવિધાથી વંચિત હોવાનો આરોપ. રાજકોટ રેલવે સ્ટેશન પર દિવ્યાંગો અને વૃદ્ધોને પડી રહેલી મુશ્કેલી અંગે વાયરલ થયેલા વિડીયોને લઈને રેલવે વિભાગનું નિવેદન. રાજકોટ રેલવેના DRM અશ્વિની કુમારે કહ્યું જાણકારીનો અભાવ હોવાથી આ ઘટના બની છે. ભુજ એરપોર્ટ પર ફ્લાઇટ મોડી ઉપડવાની ફરિયાદો ઉઠી. એરપોર્ટ અધિકારીએ કહ્યું પ્રવાસીઓ ચેક ઇન પ્રક્રિયા માટે ખૂબ જ મોડા આવે છે.
જેના કારણે ટેક ઓફમાં પણ મોડું થાય છે. રણોત્સવ શરૂ થતાં ભુજ એરપોર્ટ પર વધ્યો છે પ્રવાસીઓનો ધસારો.